પાટણ જિલ્લામાં 29 મેના રોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાશે। 5 નગરપાલિકા, 5 સંવેદનશીલ એરિયા, 8 સરહદી ગામો એમ કુલ 18 લોકેશન પર મોક ડ્રીલ। રાત્રે 8 થી 8:30 કલાકે બ્લેકઆઉટ। મોક ડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવાનો અનુરોધ કરતા કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટ કેન્દ્રીય સરકારના નિર્દેશ પ્રમાણે તારીખ 29 મે 2025ના રોજ પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાનાર છે। જિલ્લામાં બીપીસીએલ ટર્મિનલ સિદ્ધપુર, આઈઓસીએલ ટર્મિનલ સિદ્ધપુર, જીઆઈડીસી સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, આઈઓસીએલ પાઇપલાઇન યુનિટ, રાધનપુર એચપીસીએલ પમ્પિંગ સ્ટેશન, સાંતલપુર બોર્ડર પરના 8 ગામો એમ કુલ 18 લોકેશન પર આ મોક ડ્રીલ યોજવામાં આવશે। રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ પાડવામાં આવશે। કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટે કહ્યું કે આ મોક ડ્રીલ સિવિલ ડિફેન્સ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવનાર છે। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે પગલાં લેવાના થાય એ પગલાં લેવાનું આયોજન કરેલું છે। કોઈ બિલ્ડિંગ પર મિસાઇલ કે ડ્રોન વડે હુમલો થાય તો એ દરમિયાન ઈજાગ્રસ્તો અને ફસાયેલ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે। રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ કરવાનું રહેશે। તેમજ બ્લેકઆઉટ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, હોર્ડિંગ અને દુકાનોમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે। મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સની તાલીમ પામેલ વધુમાં વધુ વોલેન્ટિયર્સને જોડાવવા અનુરોધ સાથે નાગરિકોને સહભાગી બનવા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે વિનંતી કરી છે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24। તારીખ 29/5/2025ના રોજ ઓપરેશન શિલ્ડની કેન્દ્ર સરકારે આયોજન કરેલું છે। આ ઓપરેશન શિલ્ડ એક સિવિલ ડિફેન્સની એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝની નીચે આપણે સિવિલ ડિફેન્સની એક્ટિવિટી એટલે કે માનો કે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે તો તે સંજોગોમાં જે પગલાં આપણે લેવાના થાય તે તમામ પગલાઓનું આપણે આયોજન કરેલું છે। તો આ આયોજનના ભાગરૂપે આપ સૌએ સહયોગ આપવા વિનંતી છે। આ આયોજનમાં મુખ્યત્વે સિવિલ ડિફેન્સની ડ્રીલ એટલે કે એવા આપણે સિચ્યુએશનને સિમ્યુલેટ કરવા જઈ રહ્યા છીએ જેવી કે કોઈ એર રેડ થાય છે, આપણી પર ડ્રોનનો હુમલો થાય છે, મિસાઇલનો હુમલો થાય છે। તો એવા સંજોગોની અંદર કોઈ જગ્યાએ મિસાઇલનો હુમલો થયો છે, ત્યાં બિલ્ડિંગને નુકસાન થયું છે, તો ત્યાંથી માણસોને, ઈજાગ્રસ્તોને કેવી રીતે ઇવેક્યુએટ કરી અને ઇવેક્યુએશન સેન્ટર પર લઈ જવા, પૂર્વ તૈયારીના ભાગરૂપે જે સારા બિલ્ડિંગો છે એ બિલ્ડિંગમાંથી વ્યક્તિઓને ખસેડવા, એ લોકોને પ્રાથમિક સારવાર આપવી, આ બધી એક્ટિવિટીનો સમાવેશ થાય છે। એ ઉપરાંત સાંજે 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ સિમ્યુલેશન આપણે કરવાનું રહેશે અને બ્લેકઆઉટ જે 18 લોકેશન આપણે નક્કી કર્યા છે, સરહદના 8 ગામો ઉપરાંત 5 નગરપાલિકાઓ અને એ સાથે સાથેના 5 વલ્નરેબલ લોકેશન, આ તમામ જગ્યાએ આપણે આ ડ્રીલની કામગીરી કરવાની થશે। તો આપ સૌનો સહયોગ આમાં આવશ્યક છે અને આપ સૌ સહયોગ આપો એવી આપ સૌને વિનંતી છે।